બાપા સીતારામ. મિત્રો, આપણે ઘણીવાર ઘણી વસ્તુ નથી મળતી ને, એટલે એના ઉપર આપણે એમ થાય કે આપણે આ વસ્તુ કેમ ના મળે, પણ ખરેખર એનું રીઝન છે ને કંઈક બીજું જ હોય. નાની એવી એક સ્ટોરીથી તમને સમજાવું કે એક વખતની વાત છે કે એક મોટું જબર રાજ્ય હતું. નાનો એક રાજા હતો. એનો એક પરમ મિત્ર, ખાસ મિત્ર. એટલે એ સમયે રાજાને સેના ઓછી હતી. એટલે એક દિવસે રાજાએ વિચાર્યું, હાલો ને બધી સેના ભેગી કરીને જોઈ તો લો કેટલી સેના છે મારી પાસે. રાજાએ સેના ભેગી કરી, પણ સેના ખરેખર ઘટતી હતી. સેના માણસો હતા એટલે રાજાએ થોડુંક ટેન્શનમાં આવી ગયું. પણ એનો મિત્ર હતો એ બોલો, કાંઈ વાંધો નહીં, કે જે સારું છું એમ. થોડોક સમય ગયો, એક બીજા રાજ્યના રાજાએ કીધું કે હાલો તમે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ, અમારે તમારે યુદ્ધ કરવું છે. એનો મિત્ર ત્યારે બોલ્યો કે સારું છું, હાલો ને લડી લો. સારું છું. થોડાક દિવસો પછી રાજા અને મિત્ર અને સેના બધા ગયા યુદ્ધમાં ગયા. એટલે યુદ્ધ કરતા કરતા રાજાને જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો. યુદ્ધ જીતી ગયા, પણ જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો. એટલે રાજા આવ્યો રાજ્યમાં આવ્યો ને રાજા એના મિત્રને કીધું મારા જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો. એનો મિત્ર બોલ્યો કે તો સારું છું. રાજાને જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો. એટલે રાજા તો ક્રોધે ભરાણો બહુ ગુસ્સે થઈ ગયો ને પરમ મિત્રને કહી દીધું. એને સૈનિકોને કીધું કે આને કેદ કરી લો, આને જેલમાં પૂરી ગયો કે મારો અંગૂઠો કપાઈ ગયો, મારો બેટો કે રાજી છું લે. એમ એ વાતના 6-7 મહિના વયા ગયા. પછી એક દિવસે રાજાને વિચાર આવ્યો કે હાલો ને જંગલમાં જઈને શિકાર કરવા લાગે. એટલે રાજા ગયો જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એટલે 4-5 સૈનિકો અને 2-3 ઘોડા બધું લઈને જતો હતો. ત્યારે રાજાનો ઘોડો થોડોક આગળ નીકળી ગયો અને આ સૈનિકોથી છૂટો પડી ગયો. એટલે રાજા આગળ જાય ને પછી ભૂલો પડી ગયો. એટલે એક જૂનો કબીલો હતો કોઈ આદિવાસીઓનો જંગલમાં તો આવી. એટલે એ કબીલામાં ગળી ગયો. એટલે ઈવડાને બધા એને રાજાને બંદી બનાવી પકડી લીધો. પછી એના મુખ્યએ કીધું કે આપણે આ રાજાને આપણે કે આની બલી દઈશું એમ. એટલે એની પરંપરા અનુસાર રાજાને સ્નાન કરાવતા હતા, નવરાવતા હતા. એટલે ખબર પડી કે રાજાને ધીમે ધીમે નવરાતા ખબર પડી કે રાજાને જમણા પગનો અંગૂઠો નથી. એટલે બોલે બૂમ પાડીને કીધું કે રાજાને જમણા પગનો અંગૂઠો નથી, આમાં અડધો છે, ખંડિત છે. એટલે પછી એને બધા વિચાર્યું ને પછી કીધું કે આને જવા દો. મતલબ પછી રાજાને જવા દીધો. રાજા હડબડીમાં ગા નીકળી ગયો ઘોડા પર બેહીને રાજ્યમાં આવીને પેલા તો એને થોડો ઘણો શ્વાસ લઈને કીધું, બોલો જે મારો મિત્ર હતો